મિથુન રાશિ ક છ ઘ તમારી આવડત, હોશિયારી, સ્માર્ટનેસ અને વાકપટુતાની કમાલ આ વર્ષે ઝળહળવાની છે. ધંધા, વ્યવસાય, નોકરી, એજન્સીના કામમાં તમારા સંપર્કો અને કમ્યુનિકેશન સ્કિલથી સારો ફાયદો થશે. ગુરુ શનિના પ્રભાવે આવકના નવા રસ્તા મળવાના છે. ધાર્યું નિશાન પાર પાડવાની ક્ષમતા તમારામાં આ વર્ષે દેખાશે. ફ્રીલાન્સ એટલે સ્વતંત્ર કામકાજથી ફાયદો થશે. નોકરી છોડી નવું કામ કરવું હોય તો ફાયદાનું વર્ષ છે આ. પ્રેમ સંબંધ, સ્નેહ સંબંધોમાં સ્પષ્ટતા આવશે, ક્લેરિટી આવશે. તમારી વાતચીત સંબંધને સ્પષ્ટ અને મજબૂત બનાવશે. દાંપત્ય જીવનમાં મધુરતા રહેવાની છે. જેમને લગ્ન નથી થયા અથવા સિંગલ છે તેમને રાશિમાં ગુરુનું સપ્તમેશનું ભ્રમણ છે, એટલે યોગ્ય જીવનસાથી મળશે, યોગ્ય વ્યક્તિ સાથે સંબંધો જોડાશે અને જીવનભર એ સારી રીતે ચાલશે. 2026 એ રીતે બહુ નોંધપાત્ર. ફર્સ્ટ હાફ તો ખાસ. આ વર્ષે તમને છે ને વધુ પડતા વિચારો આવે. 9મો રાહુ છે, એને લઈને સ્ટ્રેસ રહે મગજ પર. ઓવર થિંકિંગ એ ક્યારેક તમને હેરાન કરશે. અકારણ નાહકના ખોટા વિચાર, વહેમ અને ચિંતા થઈ જાય. પૂજાપાઠ, ધ્યાન, મંત્ર જાપમાં મન પરોવવું જરૂરી છે આ વર્ષે તમારે. ઉજાગરાથી બચવાનો, સમયસર ને માપસર ઊંઘ લેવી મિથુન રાશિવાળા માટે બહુ જરૂરી છે. ફેબ્રુઆરી, જૂન અને નવેમ્બર એ પ્રગતિદાયક મહિના છે. એમાં જે કોઈ ચાન્સ મળે ઝડપી લેવાનો. આગળ વધવાની તક એ સમયમાં મળશે. બુધવારે લીલા ફળ, લીલા મગ, વસ્ત્ર, મીઠાઈનું દાન કરવું. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા. ના આવડે તો એક શ્લોકનો પણ પાઠ કરવો. ગીતા પાઠ પણ કરી શકો. નવરાત્રિમાં દુર્ગા પાઠ અને કુમારિકા ભોજન અવશ્ય કરાવવું મિથુન રાશિવાળાએ. લાભદાયક રહેશે ભાઈ 2026 ખાસ. આ વર્ષમાં 3 વખત બુધનું, તમારો રાશિ સ્વામી બુધ, એનું વક્રી ભ્રમણ થવાનું જ. એ તમારી બુદ્ધિ, વિચાર ક્ષમતાને તેજ કરશે. એટલે ઇનોવેટિવ નવા કામ અને પ્રોજેક્ટ, વિચાર માટે જે જરૂરી એ સ્માર્ટનેસ, ક્યુટનેસ, તમારી તત્પરતા પૂરતી એ મોટી કમાણીના રસ્તા આ વર્ષે ખોલવાના છે. આવનારા વર્ષોમાં જે તમારા મોટા કામો થવાના છે વિશાળ, તેના બીજ આ વર્ષે રોપાવાના છે મિથુન રાશિવાળા માટે. મિથુન રાશિનું ડિટેલ રાશિ ભવિષ્ય અમારી હિન્દી યુટ્યુબ ચેનલ કાશ્યપ ગુરુજી પર તમે જોઈ શકશો. એની લિંક પ્રોફાઇલમાં આપેલી છે. 2026 શુભ, આનંદમય નીવડો, એ જ આશીર્વાદ, શુભેચ્છા સાથે. નમસ્કાર.